સમાચારમાં આગળ વાત કરીએ દ્વારકાથી તો દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં ગૌરક્ષા અને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌભક્તોની વિશાળ રેલી યોજાઈ હતી। જામખંભાળિયા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સંતો, મહંતો, ગૌસેવકો અને મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા। રેલી જોધપુર ગેટ, નગર ગેટ અને 4 રસ્તા સહિતના મુખ્ય માર્ગોથી પસાર થઈ ધાર્મિક અને દેશભક્તિના નારા સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી। રેલી દરમિયાન ગાય માતાના સંરક્ષણ માટે કડક કાયદા બનાવવાની તેમજ ગૌ હત્યાને સંપૂર્ણપણે બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। ત્યારબાદ ગૌભક્તોએ મામલતદાર અધિકારીને આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં ગાયને ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક ગણાવી તેને વિશેષ સન્માન આપવાની માંગ કરવામાં આવી હતી। ચાલુ થઈ ગયું। ભારત માતા કી ગૌ માતા કી ગૌ માતા કી ગૌ માતા કી। આપણી ઘણા વખત ત્યાં એક જ પ્રશ્ન છે, ગાય છે એ વિશ્વની માતા છે, તો ભારત રાષ્ટ્ર એ હિન્દુ રાષ્ટ્ર છે, તો અહીંયા ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી કેમ ઘોષિત નથી કરતા? એનો પ્રશ્ન શું છે? આપણી નબળાઈ છે કે સામેવાળાની? તો હમણાં ભાઈઓએ વાત કરી કે રક્તથી મોકલાવશે તો પેલું રક્ત આપણે દેશું, તમારી સાઈન કરી મોકલવાનું થાય ત્યારે પેલું આ પ્રયત્ન અથૂક છે। સતત કોઈ પણ પ્રયત્ન કરવાથી એનું પરિણામ આવે ને આવે। માણસને એમ થાય કેટલા વર્ષથી આ બધા સોશિયલ મીડિયામાં આવે છે, પેપરમાં આવે છે, કેમ નથી થતું? પણ એની સામે જેમ મહાત્મા ગાંધી લડત કરીને આઝાદ મેળવ્યું પણ સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાનો હાથ હતો, એમ આપણે આ પ્રયત્ન કરશે એટલે 100% રાષ્ટ્રીય ઘોષિત થશે ને થશે। ભારત માતા કી જય, ગૌ માતા કી જય કી જય, ગૌ માતા કી જય। ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે, ઘણો સમયથી આ પ્રયત્ન થઈ રહ્યો છે। જે ગૌ માતા આપણા જે દેશની અંદરમાં જો હિન્દુ રાષ્ટ્ર હોય અને ગાય કપાતી હોય તો આપણા દેશ માટે, હિન્દુઓ માટે તે યોગ્ય નથી હોતું। પહેલાંના સમયની અંદરમાં દિલીપ રાજા, રઘુ રાજા એવા રઘુવંશની અંદરમાં અસંખ્ય રાજાઓ, રાજા રજવાડાઓ ગાય માતાનું રક્ષણ કરતા હતા અને ગાય માતા માટે, બેન દીકરીઓ માટે આપના પ્રાણ પણ આપી દેતા હતા। તો જો આજે આપણે હિન્દુના દીકરાઓ થઈ અને ગાય માતાનું રક્ષણ કરવું જરૂરી છે તો ગૌ હત્યા બંધ કરાવો, ગૌ હત્યા બંધ કરાવો। બોલો જય ગૌ માતા। આજ રોજ ખંભાળિયાના મામલતદારશ્રીને ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ભારતભરની અંદર, એમાં ખાસ કરીને ગુજરાતના બધા તાલુકામાં ગાય માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા માટેનું એક પ્રાર્થનાપત્ર સુપ્રત કરવામાં આવવાનું હતું। એમાં આજરોજ ખંભાળિયાની અંદર આ પ્રાર્થનાપત્ર સુપ્રત કરેલ છે। ગાય માતાને આપણે રાષ્ટ્રીય માતા ઘોષિત કરવામાં આવે તો ગાય સુરક્ષિત થઈ જાય અને આપણે 33 કરોડ દેવતાની જે આપણે માનીએ છીએ